આજના વિડીયોમાં નકાર વાક્ય કેમ બને એની ગેમ સમજીએ. તો ગુજરાતીના છેડે પડતું નથી, આ નથીનું અંગ્રેજી એક જ શબ્દ થાય નોટ. નથી માટે નોટ. હવે નોટની ડાબી બાજુ એક શબ્દ અને નોટની જમણી બાજુ એક શબ્દ કમ્પલસરી ફોલો કરવાનું છે. નથી આવે ત્યારે તમે નથીનું હકાર બનાવો. એક એક્ઝામ્પલથી સમજીએ. ચલો, મારે બહાર જવું પડે છે. આ છત્રીનો છ છે. હવે એનું નકાર બનાવો તો મારે બહાર જવું પડતું નથી. તો હવે આ નથી શું બતાવે છે? ઓબ્વિયસલી વર્તમાનકાળ બતાવશે. નથી શું બતાવે છે? સ્પષ્ટ રીતે વર્તમાનકાળ. ખબર કેમ પડે? તો અહીંયા છત્રીના છ ના લીધે. પણ નકાર છે એટલે નોટ તો વાપરવું જ પડે. પણ વર્તમાન કાળમાં બીજા સ્થાન ઉપર પહેલા ગ્રુપ માટે ડુ અને બીજા ગ્રુપ માટે ડઝ મૂકવું કમ્પલસરી છે. નિયમ કહો. તમે ઘણા વાક્યમાં ડુ અને ડઝ જોયું જ હશે. ડુ અને ડઝ, એ ડુ અને ડઝ એક રીતે નકાર બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. અને પાછળ તમારું જે છે હેવ ટુ તો આવશે જ, કારણ કે ગુજરાતીમાં પડે છે માટે હેવ ટુનો ઉપયોગ થાય અનિચ્છા અને મજબૂરી બતાવવા માટે. ચલો, મારે એટલે હવે આઈ. હવે આઈ છે એ પહેલા ગ્રુપમાં છે. પહેલો વિડીયો જોયો તો એમાં મેં ગ્રુપ મેન્શન કર્યું છે. તો આઈ સાથે આવશે ડુ, પછી આવશે નોટ. આઈ ડુ નોટ. નોટ ત્રીજા સ્થાન ઉપર, બીજા સ્થાન ઉપર સહાયકારક ક્રિયાપદ. હવે ચોથું સ્થાન એટલે આપણું હેવ ટુ. હવે પડે છે આવી ગયું. હા. જવું એટલે ગો અને બહાર એટલે આઉટ. સમજ્યા? હવે બીજું એક્ઝામ્પલ સમજીએ. રવિને રૂપિયા કમાવા પડે છે. રવિને રૂપિયા કમાવા પડતા નથી. જો ફરીથી ત નથી આવી ગયું. સાદા વર્તમાનકાળ પ્રમાણે ફોલો કરીએ તો રવિ એટલે રવિ, એને મળે બીજું ગ્રુપ. બીજું ગ્રુપ મળે તો બીજા ગ્રુપ માટે ડઝ આવશે નકાર વાક્ય બનાવવા માટે. રવિ ડઝ નોટ થઈ ગયું. ત્રીજા સ્થાન ઉપર નોટ, ચોથા સ્થાન ઉપર હેવ ટુ. હવે કમાવવું એટલે પડે છે નું તો થઈ ગયું હેવ ટુ. કમાવવું એટલે અર્ન. અને કર્મ તરીકે લઈ લઈએ રૂપીસ. બસ. કોન્સેપ્ટ ક્લિયર? આ વિડીયો નંબર 2 ક્લિયર કર્યો. વિડીયો નંબર 1 અને વિડીયો નંબર 2માં પ્રેક્ટિસ કરવા તૈયાર હો તો થઈ જજો. વિડીયો દ્વારા શીખીને પ્રેક્ટિસ કરવા થઈ જજો તૈયાર. થેન્ક યુ. જય હિન્દ.